ખાસ સૌરાષ્ટ્ર ઝોન સરદારધામ ટીમ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આજે આપવામાં આવ્યું હતું કે સરદારધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદના કાર્યક્રમ છે એમાં આપ પધારો. તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવિયા સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ એના સહિત આપ જોશો ઘણા બધા અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ આજે અમારા મહેમાન થયા હતા. અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનમાં કણકોટ ખાતે આજે મુખ્યમંત્રી સાહેબના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કોઈને રાખવામાં આવ્યા, કોઈને ન રાખવામાં આવ્યા, એ તો પહેલેથી પ્રોટોકોલ મુજબની નામ વયા ગયા હોય. અને જયંતિભાઈ ત્યાં સન્માનમાં મનસુખભાઈ માંડવિયાના સન્માનમાં અમે રાખ્યા હતા. એવી રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી, જુદું જુદું વાત હતું. તમે જોશો કે વેલકમ સ્પીચમાં તમે જોશો તો મારું નામ હતું, તો વેલકમ સ્પીચ મારી ન આવી. સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દો. એટલે આ બધું જેને જેને જ્યાં જ્યાં જવાબદારી હતી ત્યાં લોકો હતા જ. રમેશભાઈ ટીલાડા હતા. આપણે બધાને આમંત્રણ આપી જ છીએ. આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં, કોઈ જગ્યાએ અમે બધા પોઝિટિવ જ છીએ. દરેક સંસ્થાના આગેવાનો, દરેક સંસ્થા કામ કરતી સરદારધામ માટે એટલી જ મહત્ત્વની છે જેટલું સરદારધામ મહત્ત્વનું છે. કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદા આગેવાનને થયું હોય, બાકી સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી.